હવે ખ્યાલ તો તમને આવી જ ગયો હશે કે આજે અમે ક્યાં આવી ગયા છે. તો અમે આવી ગયા છે જંડ હનુમાનજી મંદિર, જે આવેલું છે જાંબુઘોડાની નજીક અને બોડેલીથી 5 થી 7 કિલોમીટર જાંબુઘોડા ચોકડી થાય અને ત્યાંથી બીજું 7 કિલોમીટર એટલે કે 14 કિલોમીટર જેવું થાય છે. તો જંડ હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે. આજે આપણે એક નવા વિડીયોમાં જઈએ છીએ. આપણે જઈએ છીએ જંડ હનુમાન દાદાના મંદિરે. આપણે આવી ગયા છે જાંબુઘોડા ચોકડી પર. તો જાંબુઘોડા ચોકડી પર આવેલા છે અહીંયા. તો અહીંથી હવે આગળ આપણે અહીંથી બોડેલી તમારે 7 કિલોમીટર જેવું થાય છે અને જાંબુઘોડા તો 1 કે 2 કિલોમીટર જાય છે. તો આ તમને બતાવી દો. આપણે જંડ જઈએ છીએ, જંડ હનુમાન દાદાના મંદિરે. તો આગળનો રસ્તો તમે વિડીયોમાં બનેલા રહેશો તો તમને બતાવું છું કેવું છે કેવું નહીં. તો આ આપણે જાંબુઘોડાવાળા રસ્તા પર છે, જાંબુઘોડા ચોકડી પર. તો અહીંથી આ પેલી બાજુ જાંબુઘોડા જવાય છે. અહીંયા સીધા જઈશું તો આપણે જંડ હનુમાન મંદિર જતા રહીશું. લોકેશન છે અહીંનું. આજુબાજુમાં 2 પેટ્રોલ પંપ છે. એક ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે ને આ બાજુ આ BPCLનો પેટ્રોલ પંપ આવેલો છે. તો બંને પેટ્રોલ પંપની વચ્ચે જ છે આપણે. સામે તમને જાંબુઘોડા અભયારણ્ય પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ધનપુરી અને કડા ડેમમાં આપનું સ્વાગત છે. તો અહીંથી આપણે જઈએ તો કડા ડેમ પણ જવાય અને ધનપરી જે રિસોર્ટ આવેલો છે તો ત્યાં પણ આપણે અહીંથી જ આપણે જાંબુઘોડાવાળા રસ્તા પરથી જ જવાય છે. અને સામે તમને બહુ જ મોટી બિલ્ડિંગ દેખાતી હશે, એ છે ITI જાંબુઘોડાની. તો જાંબુઘોડાની ખૂબ જ ખ્યાતનામ એવી સ્કૂલ ફ્યુચરલિંક સ્કૂલ છે તે અહીંયા તમને દેખાતી હશે. આ ફ્યુચરલિંક સ્કૂલ છે. પછી સામે આ શ્રી ધનેશ્વરી માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો છે, એનો પણ વિડીયો મૂકેલો છે. તો તમે સર્ચ કરી લેજો શ્રી ધનેશ્વરી માતાજી મંદિર જાંબુઘોડા. અને આ ITI આવેલું છે અહીંયા. રસ્તામાં આવું મોટા રાસ્કા કરીને ગામ આવે છે બીજું. એનું કુદરતી સૌંદર્ય તમે જોઈ લો. સરસ મજાનું ભાતુજી મહારાજનું મંદિર પણ એક આવશે અને સામે એક નાનો અમથો બ્રિજ આવશે. હજુ વરસાદ એક જ વરસાદ પડ્યો છે એટલે હજુ પાણી જોવે એવું ભરાયું નથી. સામે ડુંગર દેખો, એની હરિયાળી જુઓ. આખો રસ્તો એકદમ ગ્રીન થઈ ગયો છે. હજુ 1 કે 2 જ વરસાદ પડ્યો છે એટલે જ્યારે ફૂલ વરસાદ પડશે તો એ બધે પાણી થઈ જશે. તે વખતે તમને ખૂબ જ મજા આવશે, સરસ લોકેશન લાગશે. તો આવું સરસ મજાનું લોકેશન છે રસ્તો અહીંયા જંડ જવા માટેનું. તો તમે જુઓ. પછી આવું બીજું એક નાનું પુલ આવે છે, બ્રિજ. વરસાદ હજુ પડ્યો નહીં બરોબર એટલે પાણી હજુ ભરાયું નહીં. બાકી અહીં બંને બાજુ પાણી મસ્ત ભરાઈ જાય છે ને ખૂબ જ સરસ કુદરતી દ્રશ્ય અહીં દેખાય છે. અહીંયા આ રીતે આ રામદેવ હોટલ આવી ગઈ છે. હવે હોટલ બધી ચાલુ થઈ જશે એટલે કે અહીંયા તમારે ખાવા માટે રોટલા મળી જશે, મકાઈના મળશે, બાજરીના મળશે, પછી ડુંગળી બટાકાનું શાક, સેવ ટામેટા. આવું એકદમ ડુંગરાળ વિસ્તારમાંથી રસ્તો જાય છે એટલે કે ખૂબ જ કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર છે. એટલે સિટીની લાઈફથી થાકી ગયા હોય તો રિલેક્સ થવા માટે એક બેસ્ટ સ્થળ કહી શકાય જંડ હનુમાનજી મંદિર. તો આવું સરસ મજાનો રસ્તો છે જવા માટે, જંડ હનુમાન જવા માટે. તો તમે ક્યારે આવો છો તે કોમેન્ટમાં જણાવજો. અમે તો જઈ આવ્યા છીએ શનિવારની આજુબાજુ. અમારે થોડું નજીક થાય છે. અમારે બોડેલીથી સમજો ને 17 કિલોમીટર 15 કિલોમીટર જેવું થાય છે. જાંબુઘોડા 7 કિલોમીટર ને અંદરથી બીજું 7 કિલોમીટર, તો 10 કિલોમીટર જેવું થાય. અહીંયા બીજી એક દુકાન હોટલ આવી છે, સતનામ હોટલ. પછી આ બીજી એક હોટલ આવી છે શ્રીરામ હોટલ. એ એક આવું નાનું છલ્યું છે, નાનો બ્રિજ. તે ચડતામાં જ આવે છે અને જંડ બાજુથી આવીએ તો ઉતરતામાં. ત્યાં ગામ આવી ગયું છે. અહીંયા રસ્તામાં લાંભિયા કરીને ગામ આવે છે જંડ જતા પહેલાં. અસ્મિતા ઢાબા કરીને આવ્યું છે આ. ત્યાં અમે જમવાનું ગોઠવીએ છીએ દર વખતે. એ સરસ બનાવે છે. અહીંયા હોટલ આવી ગઈ છે આ બાજુ. વન્ય પ્રાણી અવર જવર માર્ગ એવું જંગલ ખાતાવાળાએ બધાએ બોર્ડ માર્યા છે. એટલે કે અહીંયા રીંછની વસ્તી વધારે હોય છે એટલે કે ભાલુ રીંછ જે અહીંયા તમને
રાત્રિના સમયમાં જોવા મળે એવું છે, સાંજના સમયમાં, તો એનું થોડું ધ્યાન રાખવું. અમે આવી ગયું છે શ્રી ઝંડ હનુમાન મંદિર, એટલે કે આપણે હનુમાન મંદિરના પ્રવેશદ્વાર, જે પહેલો પ્રવેશ દ્વાર આવે છે ત્યાં પહોંચી ગયા છે. શ્રી ઝંડ હનુમાન મંદિર આપનું સ્વાગત કરે છે. તો આપણે અહીંયા આવી ગયા છે. સામે બીજી હોટલ છે, હોટલ જય શ્રી રામ. સામે તમને ઝંડ એવું લખેલું બોર્ડ દેખાઈ જતું હશે. તો આપણે ઝંડ ગામમાં પ્રવેશી ગયા છે. આપણે મંદિરે જવાનું છે, એટલે હજુ આગળ થોડું વધારે. સામે તમને ઝંડ પ્રાથમિક શાળા દેખાય છે, એટલે કે પ્રાથમિક શાળા આવેલી છે. ઝંડના બાળકો અહીં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવે છે. આવી ગયા છે આ ઝંડ હનુમાન મંદિરના પ્રવેશ દ્વાર પર. તો અહીંથી પ્રવેશ દ્વાર ચાલુ થાય છે આપણે ઝંડ હનુમાનનું. તો આ જુઓ, તો આપણે એન્ટર કરી ગયા છે અંદર. આવો રસ્તો છે સરસ મજાનો. ચાલુ વરસાદમાં આવજો તો તમને ખૂબ જ મજા આવશે. આજે ભરપૂર પ્રમાણમાં ટ્રાફિક લાગે છે. જુઓ, બહુ જ ટ્રાફિક છે આજે તો. ઝંડ પહોંચી ગયા છે અને તહીંનું આજનું ટ્રાફિક દેખો, કારણ કે આજે શનિવાર છે. શનિવારના કારણે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. આપણે એને નીકળી જવા દે ને, પણ કરવા આગળ આવવા દે છે એને. એકવાર નીકળી જવા દે ને સાઈડ પર. એ ખોટો આગળ આવવા દે, આગળ આવવા દે કઈ. આવું ટ્રાફિક છે આજે શનિવારના કારણે. ભરપૂર ટ્રાફિક છે. શનિવારે દાદાના દર્શન કરવા આ રીતે ખૂબ જ પ્રમાણમાં લોકો આવતા હોય છે. અહીંયાનું દાદાનું સતત એવું છે કે શનિવારે લોકોની ભીડ ઓટોમેટિક વધી જ જાય છે અને બધા આવવા જ લાગે છે એવું છે. તો આ આટલું બધું ટ્રાફિક છે, તો તમે જુઓ કેટલું રસ હશે, કેટલી પબ્લિક હશે આજે. આ મંદિરની નજીક આવી ગયા છે. આ નારિયેળ મળવાના ચાલુ થઈ ગયા છે. તો આ પ્રમાણે આપણે એન્ટ્રી લઈ લીધી છે. સામે તમને દેખાતું હશે ઝંડ હનુમાન દાદા. તો અહીંથી આપણે પ્રસાદ લઈ લઈશું. તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે ઝંડ હનુમાનજી મંદિર. તો જય બજરંગબલી, જય રામ ભક્ત હનુમાન, જય પવનપુત્ર હનુમાન, જય કષ્ટભંજન હનુમાન, હનુમાન દાદા કી જય. તો આ છે સામે તમને મેઇન ગેટ દેખાય છે હનુમાન મંદિર જે ઝંડમાં છે ત્યાં. તો આ રીતે સરસ મજાનો ગેટ છે. આજુબાજુમાં પૂજા પાની ને નારિયેળની ને બધી દુકાનો આવેલી છે, અને નાના બાળકો માટેના રમકડાની ને એની પણ દુકાન આવેલી છે. તો આ અહીંયાથી અંદર જવાનું હોય છે, ઉપર જવાનું હોય છે, અને અહીંયા તેલ મળે છે, નારિયેળ મળે છે દાદાને ચડાવવા માટેનું, અગરબત્તી મળે છે, અને પ્રસાદ તમારે જે જોઈએ તે બધું અહીંયાથી મળે છે. અને આકડાની માળા પણ મળે છે ફૂલની. તો આપણે હવે અહીંયા ઉપર જવાનું છે, એટલે પહેલાં તો આપણે અહીંયા ચંપલ આપણા ઉતારી દઈશું અને પછી આગળ આપણે વધશું. તો હવે જોઈએ, આપણે અહીંયા ચંપલ આપણે ઉતારી દઈએ છીએ અને હવે આગળ ચાલશું, ધીરે ધીરે જઈએ છીએ. તો તમે દેખજો આગળ કેવું હોય છે. તમને આખા મંદિરનો ફૂલ વ્યૂ બતાવું છું આમાં. તો આ રીતે પગથિયા પણ કેસરી કલરના છે. ચડતા ચડતા જઈએ તો રસ્તામાં આ બાજુ ડાબી બાજુમાં
હનુમાન દાદાની મૂર્તિ આવે છે, નાનું શિવલિંગ આવે છે, રામ ભગવાનની મૂર્તિ આવે છે, હનુમાન દાદાની, એવું બધું અલગ અલગ નાની નાની મૂર્તિઓ કંડારેલી જોવા મળશે. અને જે બધી પથ્થરમાંથી જ બનાવેલી મૂર્તિઓ છે જોવા પ્રમાણે વચ્ચે વચ્ચે જોવા મળશે. તો આપણે ફાઇનલી આવી ગયા છે. જય બજરંગબલી, જય રામ ભક્ત હનુમાન, જય પવનપુત્ર હનુમાન, કષ્ટભંજન હનુમાન, જય હનુમાન દાદા. આ મૂર્તિ છે તે તમારે 18 ફૂટની ઊંચી મૂર્તિ છે હનુમાન દાદાની. તે આ મૂર્તિ જ છે. અહીંયા બધા દૂર દૂરથી અને આવે છે, બધા સ્પેશિયલ શનિવાર માટે તો ખાસ આવે છે. શનિવારે ખૂબ જ ટ્રાફિક હોય છે અહીંયા, તો શનિવારે પણ બધા અહીંયા દર્શન માટે આવે છે. તો આપણે હવે આ દર્શન કરી લીધા છે બજરંગબલીના, હનુમાન દાદાના. તો આ રીતે અહીંયા સરસ મજાનું હનુમાન દાદાનું દર્શન કરવાનું છે. અને હવે આ નીચે ઉતરી ગયા. તો નીચે ઉતરશું એટલે તરત જ થોડુંક જ આગળ જઈશું એટલે આવું નાનું બીજું મંદિર આવે છે. આ જે નાનું મંદિર છે એ મહાદેવનું છે, એટલે કે શંકર ભગવાનનું છે. ત્યાં શિવલિંગની સ્થાપના કરેલી છે. તો અહીં પણ પાણી ચડાવવાની સુવિધા છે. તો અહીં આપણે અંદર દર્શન કરી લઈશું. તો આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે થોડું આગળ વધશું. તો આ પ્રમાણે અહીંયા દુકાન આવેલી છે બધી શોપિંગ માટે. ખાસ તો નાના બાળકોના માટે જ છે બધું, એટલે કે એમની રમકડાની જ વધારે છે. પછી આ ગદા આ રીતે હનુમાન દાદાની મળે છે પ્લાસ્ટિકની. પછી વિવિધ પ્રકારના રમકડા, પછી હનુમાન દાદાને લગતો સામાન બધો, એમના ફોટો ફ્રેમ, સ્ટીકર મળે છે, કિચન મળે છે વિવિધ જાતના બજરંગબલીના. અને ખાસ એમની ગદાના કિચન અહીંયા મળે છે. તે ખૂબ જ ફેમસ છે અહીંની ગદાના કિચન. તો એ બી મળે છે અહીંયા. તો એ પ્રમાણે અહીંયા સરસ મજાનું વાતાવરણ છે ને આખું કુદરતી દ્રશ્યથી ભરપૂર છે. આ જે તમને પાણીની લાઈન દેખાય છે, આ પાણી આવતું જતું હોય છે, એ પાણીની લાઈન આવે છે ઠેઠ અર્જુન કુંડ કરીને છે. જ્યારે દ્રૌપદી માતાને પાણી પીવાની તરસ લાગી હતી, જ્યારે મહાભારત કાળ વખતે, તો આ આવી ગયા છે આપણે અહીંયા. અર્જુનના જે બાણ મારીને પાણી કાઢ્યું દ્રૌપદી માતા માટે, તો ત્યાં આવી ગયા છે. તો આ રીતે એમને જારી લગાવીને સુરક્ષા માટે કરી દીધું છે. અને આ જ એ કુંડ છે જ્યાં મહાભારતના કાળ વખતે દ્રૌપદી માતાને પાણી પીવાની તરસ લાગી હતી, તો અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું. અને અહીંયા એવી વાયકા છે કે આ પાણી કોઈ દિવસ સુકાતું નથી. મહાભારત કાળથી અહીંયા આ પાણીનો પ્રવાહ અવિરત ચાલુ ને ચાલુ જ રહે છે. તો કન્ટિન્યુઅસ પાણી છે, ગમે તેવો દુકાળ પડે તો પણ આ પાણી સુકાતું નથી, એવી લોકવાયકા છે. એટલે કે મહાભારત કાળ વખતે અહીંયા પાંડવો રહ્યા હતા. તો આવું સરસ મજાનું વાતાવરણ છે. પછી હવે આગળ આવીશું તો આપણે આ થોડાક ઉપર જઈએ તો ભીમની ઘંટી બાજુ જવાય છે. તો રસ્તામાં આ પ્રમાણે અહીંયા ખાવા પીવા માટેની સરસ મજાની નાની નાની હોટલો બનાવેલી છે. અને અહીંની સ્પેશિયાલિટી છે અડદના વડા, એટલે કે એને ઢેબરા તરીકે ઓળખવામાં આવે છે અમારા આદિવાસી વિસ્તારમાં. તો એને ઢેબરા કહીએ છીએ અમે. તો એ ખાવા માટે બધા સ્પેશિયલ અહીં આવે છે. અને ખાસ વેરાયટી એની એ છે કે જેની જોડે ચટણી આપવામાં આવે છે, જે સૂકા લાલ મરચાં, લસણ અને તેલની બનાવવામાં આવે છે. અને બીજું પ્રખ્યાત છે અહીંના રોટલા, અને તે મકાઈના રોટલા હોય છે. એમાં હળદરની નાખીને આપેલી હોય છે, મસ્ત રોટલા બનાવે છે. પછી શાકમાં ડુંગળી બટાકાનું શાક હોય છે, અને પછી બીજું શાક હોય છે તો કે સેવ ટામેટાનું શાક હોય છે, અને એમાં પણ તમને ચટણી આપે છે. તો એ ખાવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા સ્પેશિયલ આવે છે. એટલે કે હનુમાન દાદાના દર્શન પણ થઈ જાય, આવું સરસ આદિવાસી ભોજન પણ ખાઈ લેવાય અને નાસ્તો પણ કરી લેવાય. તો એના માટે સ્પેશિયલ વીકેન્ડ માટે, શનિ રવિ માટે લોકો બારથી આવો પ્રોગ્રામ અહીંયા બનાવે છે. તો તમે અહીંયા ઝંડ દર્શન કર્યા છે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો. અમે તો અહીં નજીકમાં જ છે, અમારે તો 15-20 કિલોમીટર છે, એટલે અમે અવારનવાર હનુમાન દાદાના દર્શન કરવા આવીએ છીએ. આ સામે દેખાય છે તમને એ ચટણી છે. તો આ જ ચટણી જે અમે વાત કરતા હતા તે, તો આ ચટણી અહીંયા ખૂબ જ ફેમસ છે. અહીંયા તમને આ રીતે પેકિંગમાં પણ મળે છે. 50 રૂપિયાનું આ એક પેક હોય છે. એમાં તમને લાલ મરચું અને લસણની મિક્સ ચટણી બનાવેલી હોય છે. કોરી પણ મળે છે અને તેલવાળી પણ મળે છે. તો હવે આગળ આવી ગયા છે કપિરાજ જોડે, જે હનુમાન દાદાનું અહીંયા
નિવાસ સ્થાન છે ત્યાં જ આ લોકો પણ વસવાટ કરે છે. એટલે કે આવતા જતા પ્રવાસીઓ આ લોકોને સિંગ ચણા અને કેળા આપતા જતા હોય છે. એટલે કે આ બધા કપિરાજ છે અહીંયા તે લોકોને અમે ચણાનો પ્રસાદ આપ્યો. તો જુઓ કેટલું મસ્ત મજાની રીતે એ લોકો ચણા આરોગી રહ્યા છે. તો તમે પણ જુઓ આ રીતે સરસ મજાનું એમને પ્રસાદી આપીને આપણે આનંદ અનુભવીએ. અમે આ રીતે અવારનવાર જઈએ છીએ ઝંડ હનુમાન મંદિર. તો તમે ક્યારે ગયા હતા તે જણાવશો. અને આગળ જઈએ આનાથી સીધા તો ભીમની ઘંટી છે, પણ આજે થોડો ટાઈમના કારણે અમે નથી જઈ શક્યા. તો બોલો જય બજરંગ.